તો મમ્મી બતાવી દઉં અભી? હા બતાવી દો. તો જોઈ લ્યો અમારા ભણવા. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ બહુ ખાસ આ આપણા માટે, કારણ કે આપણા ઘરે છે આજે છઠ્ઠી પૂજન અને ભાણાનો આપણો ફેસ રિવીલ કરવાનો હોય. તો મિત્રો આમ તો એનું ફેસ રિવીલ થઈ જ ગયું હતું પહેલેથી જ, કારણ કે આપણે અગાઉથી કીધું હતું કે અમારા ઘરે ભાણાનો જન્મ થશે. અમારા માતાજીના ઉપર અમને વિશ્વાસ, માં કુળદેવી, માં બહુચર, માં બીબડી શિકોતર ઉપર અમને પહેલેથી વિશ્વાસ હતો કે અમારા ઘરે ભાણાનો જન્મ થશે. તો મિત્રો જેવું માતાજીનું વેન પાર પડ્યું અને અમારા ભાણાનો જન્મ થયો એટલે સ્ટેટસ અને રીલ બનાવી અને અમે ઉત્સાહ મૂકી દીધું હતું. એટલે એમાં એનો ફોટો હતો એટલે મોસ્ટલી ફેસ રિવીલ તો ત્યારે જ થઈ ગયું હતું. પણ છતાં જેને ના જોયું હોય એને આજ જોવા મળી જશે. આપણા ભાણાનું છઠ્ઠી પૂજન હા ઘરે, એટલે એનો ફેસ રિવીલ થવાનું હતો. તમે વ્લોગમાં મિત્રો પહેલેથી લઈ અને છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે આવ્યા હતા બજારમાં. શું લેવા આવ્યા હતા શક્તિ આપણે? એવું બધું લેવા હતા. છઠ્ઠી પૂજનનું છે. છઠ્ઠી પૂજન. તો આપણા ભાઈ છઠ્ઠી પૂજન કરવાનું 6 દિવસ પૂરા થઈ જાય એ માટે બજારમાં આવ્યા હતા. તો આ છઠ્ઠી પૂજનનો સામાન લીધો, સીતાફૂલ લીધા, ગુલાબી. તો હવે ઘરે જઈએ હો એ પહેલાં અમે વળી નાસ્તો કરવા હોય રોકાણા હા. શક્તિને ભૂખ લાગી હતી, મને તરસ લાગે પાણી પીવું. હા તે ખાઈને પાણી પી લે કહેવાય. જો આપણા સમોસા બની રહ્યા છે. શક્તિ આ સમોસા આપણે હાલ ખાઈએ ને પછી ડુગ્ગુ વ્લોગમાં જોઈ કે હા કે બે હાથે ખાતા હતા. બે હાથે ઉસકાવતા હતા ને ભાઈ ઘેર જઈને રીસે પડશે હવે. હા પછી સદેવને ભારે ખર્ચો કરાવ છે હોટલમાં લઈ જા. એવું આ રવિવારે ને એની બોલી હતી કે રવિવારે મને હોટલમાં ખાવા લઈ જજો. આપણે ગયા હતા ને બર્થડે વખત તારનું વ્લોગમાં જોઈને મગજમાં ફિટ કર્યું હોય. રોજ કે કરે કે હવે રવિવાર આવવા થયો કે મને હોટલમાં ખાવા લઈ જવી પડશે. આ સદેવનો માથા ભારે ખર્ચો થવાનો, ડુગ્ગુ લઈ જા. ઓલરેડી ખર્ચો તો થઈ જ ગયો હ અને હજી અમારા ડુગ્ગુ બહાર આ બધું જોઈ એટલે એનાથી ભારે ખર્ચો આમ તો આ બતાવો તે નહીં પણ કોન્ટેન્ટ માટે અને વ્લોગ માટે કરવું પડે હ. જો આપણા સમોસા બની ગયા છે તો હવે ખાઈ અને સામાન લઈને ઘરે જઈએ. ફરી મળીએ. જો હવે આ બે હાથે ઉસકાવશે. જો ના ચાલુ કર, ખોટું ના બોલો. જોહન ખાલી હાથ આડો કરી અને પછી બે હાથે મંડી પડે. તો મિત્રો આ બાજુ જો તૈયારીઓ થઈ રહી છે. કારીગર કંઈક લખી રહ્યા છે. 2026 મંગળવાર. આ બધું આપણે બજારથી સામાન લાવ્યો હતો અને હજુ જો પહેલી વખતનું એમને એમ હ. અને આ બાજુ મમ્મી બેઠી હે. ખુશી હે ને આજ તો જય માતાજી. આજ તો ભાણાનો ફેસ રિવીલ થવાનો હવે જ કરાય. આમ તો આપણે બેને એ વખત જ કરી દીધું હતું. આમ તો કહેવાય નહીં, બધા કમેન્ટ આવી હતી ને અંદર કે 100 દિવસ કશું કહેવાય, પણ આપણે તો 100 દિવસ પહેલા અગાઉ કીધું હતું. એટલે 100 દિવસ અગાઉ એ કીધું તું હું ગોદડી બનાવતી હતી એટલે એવું કીધું તું કે મમ્મી તું ગોદડી કાના માટે બનાવ, હું અમારા આરવી માટે. મેં એવું કીધું, પણ તમે તો એમ કીધું ભણોભાઈ આ પધારવાના એટલે કે એના માટે ગોદડી. મને તો ખબર જ હતી, હું એના ભણાભા માટે જ કરતી હતી, પણ તમને નતું કીધું, પણ તે કહી દીધું. ફાઇનલી ભણોભાઈ આવી ગયા. માતાજીએ મનોકામના પૂરી કરી, સપનું સાકાર કર્યું. જય માતાજી. હવનો મનોકામના પૂરી કરો. આ બાજુ પપ્પા જો ફોન જોઈ રહ્યા છે. શું કરતી હતી? શું કરતી હતી? ના હાલ ઉભી રહે તું ખાલી. પકડા ગઈ ફોન જોતી હતી. હા હાલ ફોન લીધો. તો મિત્રો જુઓ થોડી તૈયારીઓ થઈ છે અને આ બાજુ શંકુ આવી ગયો. શંકુ કે શક્તિ? હું રમવા બોલાવા. શંકુ શક્તિ. શંકુ તો આપણા બાનું છોકરાનું નામ સંકેત અને આ શંકુ. આ શક્તિ. જોઈ લ્યો. આ બાજુ ડુગ્ગુ જુઓ મિત્રો. છોડ દેજે મમ્મીને. લે છોડ દીધી બસ. સુપરમેન બનજે ડુગા. સુપરમેન આવી ગયો. સુપરમેન. નાચજો ડિસ્કો કર.
તો મિત્રો જો તૈયારી થઈ જ જવા આવીએ હવે. અને આ બાજુ જો અમાર ડબ્બુ ચીવી મંડી. હા એ ડુગલા શું કરી રાતા રાતમાં આવી હતી લાગે. તો મિત્રો આ કાર ભીથી જ મરવા એ જુઓ એના આગળ કઈક વસ્તુ આવે ને એટલે બંધ થઈ જાય તો નહીં જાય સર. કેન્સર વાળી ખાલી અમાર પાક મેલું ને. તો મિત્રો ફાઇનલી બધું રેડી થઈ ગયું આપણે અને ભણુબાને આપણે ઊંઘાડી દીધા છે. તો મમ્મી બતાવી દઉં હવે. તો જોઈ લ્યો અમારા ભણુબા. જીવનમાં ખૂબ પ્રગતિ કરી, હસતા ખીલતા રહી. માં બીબડી શીખોતર, માં બહુચર શીખોતર, બંને ઉંમર કરી જીવનમાં ખૂબ આગળ વધારી એવી પ્રાર્થના. હા જોઈ લ્યો અમારા ભણુબા. અને એના જીવનમાં ખૂબ ખુશ રહીને એમને મા બાપની સેવા કર, સારા સંસ્કાર, સારા વિચારો, ખૂબ આશીર્વાદ એવા અનલી દાદા લેખે હારા લખજો, હારા સંસ્કાર પડજો, ભણી ગણી હોશિયાર થજો, દયા થજો, મારા દેવ દુલારા. અને આ બાજુ જો હાર મસ્તી કરી રહી એ વાય આપતી દે. તો મિત્રો જુઓ આજે ફરી એના પગલા પડાવવાના છે આપણે. અને આ તમને પહેલેથી બતાવું એનો મંગળવારે જન્મ છે તો ને મમ્મી? મંગળવારે. પછી સમય જોઈ લો 5 વાગે અને 32 મિનિટે એનો જન્મ થયો તો સાંજે. એનું નામ તો હજી કન્ફર્મ કર્યું નહીં પણ આપણે લાડમાં આર્યન લખ્યું. પછી એનો વજન 3 કિલો ઉપર હતો કંઈક. અને 3 કિલો 700. તો મિત્રો આર્યનની આપણે રાશિ આવે મેષ. આ બાજુ એની જન્મ તારીખ અને અહીંયા એના પગલો પડાવવાના છે. ભણુબા અમારા આરામ કરી રહ્યા. એને એમાં ડુગ્ગુન ગોળ ગરમી બહુ લાગે. પંખા બંધ કરે એટલી. તું ખુશ છે બેટા? હા ખુશ? મોઢે બોલ કે જીભ નહીં. તો મિત્રો આ બાજુ આપણો ભાણુબાના પગલા પાડી રહ્યા છે. રોવી રોજ ઠંડુ લાગે ને. ભગેલા પગ. બસ 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 રાધે. જય માતાજી, જય માતાજી. તો મિત્રો આ બાજુ જો શક્તિ ડુગ્ગુ ને ઊંઘાડા. એનો જ લેખ લખાઈ જાય યાર. યાદ દે અહીંથી દાડો વાળું ચાલુ ના કરશો તમે પાહુ. આ મમ્મી શક્તિ એટલે ડુગ્ગુ ને ઊંઘાડ દીધી બોલવાય કે તારા વિધાતા લેખ લખી મૂકો લખાઈ જાય એના જ લેખ. એના તો લખાઈ જાય પણ તો એ ફેર ડબુ આમ તાકજે. મજા આવી છે હારું. પણ હું હસ્યો જ નહીં ડુગ્ગુ. લેટ ફેર ચેલેન્જ કરીએ બરાબર. જે હસી જાય પડીકું ખવડાવે. મારે હમું જો મોઢું તો આપે નહીં મારે હમું જો. હે હા હસી તે સોરી હસી માં ખબર પાડી તાર પડીકું ખવડાવવું પડશે બરાબર. એક પડીકું તો હવે મન ખવડાવવું પડશે. ફેલ લે જે હસા એ બરાબર. તું હસી પ્યારા તું હસી આ સબૂત ફાન કહી દે આભાર છે તમારો. કે તું ભાને કે આભાર છે તમારો. તો મિત્રો અમે જમવા બેઠા હા. જો આ બાજુ ડુગ્ગુ બેઠી હા અને આ બાજુ નાના એના અને આ બાજુ આપણે. ડુગ્ગુ હવે તો ઘરે જઈને તું ફેર ખાય બેઠે ને બેઠે. આ રાતે જતી રે દાડે આવે બોલી કરીને આવે કે રાતે મેલી જવાનું નહીં ડુગ્ગુ ક્યારે જાય
મચ્છરા આપણે પંખો મેળવ્યો મચ્છરા કાઢી આનું કાઢી મય હા મરચા શાક નહીં ખાવું તારા આ ગવારનું શાક નહીં ખાવું તો જમી અને મળીએ તો મિત્રો આપણે બીજા દિવસે 1 વાગે વ્લોગ ચાલુ કરીએ તો નિકુલની સ્કૂલ અને નિકુલના બોર્ડનું પેપર એટલે આપણે લેવા આવ્યા તો મિત્રો કાલ રાતનો સીધો અત્યારે આપણે બપોરે વ્લોગ ચાલુ કરીએ કારણ કે રાત્રે આપણે ખાતા હતા અને લાલભાનો ફોન આવ્યો એમના પપ્પાની અચાનક તબિયત બગડી હતી એટલે કાલના હોસ્પિટલમાં એડમિટ કર્યા એમના આઈસીયુમાં તો કાલ રાત્રે આપણે મોડા સુધી ત્યાં હતા અને અત્યારે તો હતા પણ નિકુલનું પેપર હતું એટલે આપણે લેવા આવ્યા અને મિત્રો એવી પરિસ્થિતિ આવી પડી હતી લાલભાનો એટલે આપણા કુટુંબમાં આપણો કપાઈ ગભો મિલાઈને હેડવું પડે તો આપણે ઓનલાઈન કરતી ઓફલાઈન વસ્તુનો વધારે માન આપ્યું હતું ત્યાં જ હતા આપણે એટલે કાલનો આપણે વ્લોગ કર્યો નહીં અત્યારે નિકુલને લેવા આવ્યા નિકુલને લઈ અને આપણે જઈશું હજી જમવાનું બાકી છે નિકુલને લઈને સીધા ઘરે જઈશું જમી અને પાછા દવાખાને આવીશું તો તમે બધા જે આપણા મિત્રો વ્લોગ જોતા હોય એ બધા પ્રાર્થના કરજો કે લાલભાના પપ્પાના જલ્દીથી જલ્દી સારું થઈ જાય તો નિકુલના પેપર છૂટવાની હવે તૈયારી છે તો આપણે એ આવે એટલે લઈને નીકળીએ તો મિત્રો નિકુલે પેપર આપીને આવી ગયો હો નિકુલે રાત્રે મોડા સુધી દવાખાને હતો અને અત્યારે સવારે પેપર વહેલા આપવા આવી ગયો હતો 3 વાગે એનો ઉઠ્યો ખબર કેવું જ્યું પેપર મજબૂત સંસ્કૃતનું પેપર હા વહેલું હતું બધું જેટલું વાંચ્યું ને જ આવ્યું કોઈ ટેન્શન લીધા જેવું જ નતું ને આમાં તો કોઈ ટેન્શન નહીં લેવાનું હવે તો ટેન્શન નહીં ગણિતનું જ ટેન્શન ખાલી તો મિત્રો તમને પાછું એમ થાય આપણે અડધું કીધું કે લાલભાના પપ્પા બીમાર થઈ ગયા હતા તો તમને એમ થશે કે શું થયું હતું તો એમને અચાનક બીપી ઘટી ગઈ હતી એટલે લખવાની અસર થઈ ગઈ છે થોડી સિરિયસવાળી કન્ડિશન હતી એટલે ટાઈમે દવાખાને પહોંચાડી દીધા તો દવા થવાની સ્ટાર્ટ થઈ ગઈ હતી અને 72 કલાક ડૉક્ટરે કીધા રિકવરી આવી જશે એ ડબ્બુ લેટ ખાવા બેટા હા પણ આ ખાવાનું ખાઈ લે કે હું વાંધો હતો ને કાધું ફેર ખાઈ લે મારા અંગત તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ જો આ બાજુ આપણે નવું માટલું લાવ્યું હો પાણી ઠંડુ રહે એ માટે દાદી લાવ્યા છે તો જમી અને પછી જઈએ પાછા આપણે દવાખાને ડુગલા તડકાની ઝપ કરીને બેસકી આ બાજુ આય હા હું રમવું કે તારે અલે યાર પછી તારી ચેલેન્જ છે ને મને યાર મૂકી પડીકા ખવડાવવાની તારી ચેલેન્જમાં તું હારી જાય મારે તારું તો ખવાય નહીં મારે જ આખો દાડી ખવડાવવું પડે ભાઈ આના કરતી ઘેર પેલી સાયકલ તાર બર્થડે માં લાવી હતી એ ચલાય હે હા એ તારી પણ ઘરવાળી હારી નહીં સાયકલ લીધી મિત્રો આજે આપણો વ્લોગમાં 3જો દિવસ અને 3 દિવસનો ભેગો કરીને આપણે વ્લોગ બનાવીએ કારણ કે વચ્ચે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી લાલભાન પપ્પાની તબિયત બગડી એટલે આપણે દવાખાને રહેતા અને ત્યાં આપણે વ્લોગ કરતા નહીં મિત્રો થવામાં એવું થયું હતું કે એમના બીપી વધી ગઈ હતી એટલે પછી ડૉક્ટરે સીટી સ્કેન કરાવવાનું કીધું સીટી સ્કેન કરાવે એટલે ડાબા મગજની નસને થોડું ડેમેજ થયું હતું એટલે 30-40% એમરેજ થઈ ગયું હતું એમરેજ થવાથી લખવાની અસર થઈ ગઈ હતી એમને એટલે આઈસીયુમાં જ રાખ્યા હતા ને હાલ બી આઈસીયુમાં જ છે પણ હવે રિકવરી આવી ગઈ રોમાપીનની દયાથી કુળદેવીમાં બહુચરમાં બીબડી સિકોતરની દયાથી હવે રિકવરી જલ્દી આવી ગઈ મેન ફાયદો આપણે એ થયો કે તરત ને તરત એમને દવાખાને લઈ ગયા હતા ખાતા એમને પ્રોબ્લેમ થઈ હતી તરત લાલભા દવાખાને લઈ ગયા હતા અને અમને તરત ફોન કરી દીધો હતો એટલે આપણે તરત દવાખાને પહોંચી ગયા હતા એટલે એમને તરત સારવાર મળી ગઈ હતી સારવાર મળવાથી એમને રિકવરી આવવાનું ચાલુ થઈ ગઈ હતી એટલે હવે 2-3 દિવસમાં રજા આપી દેશે અને આપણે દવાખાને હોય એટલે વ્લોગ કરતા નહીં તો મિત્રો આ વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ
જો વ્લોગ સહેજે તમને ગમ્યો તો સારી એવી કોમેન્ટ કરી દેજો. આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.